બધા હગા વાલે ફરી વળ્યો, એકય હગું બાચી મેલ્યું નહીં. દાડો ઉગન બધા હગા વાલે ફરી વળ્યો છું, પણ ખરું ને એક જ હગું બાકી હતું. મેં કીધું ના હોય તો મોહનભાઈ ના ઘર હોમો ઓટો મારવા દે, ઈકણ વાળી કોક મળે તો. આ છોય મળ્યું નહીં પણ ઓહો આવો આવો મોનકાભાઈ આવો. હા મોહનભાઈ સાંજનું આબુ હતું, પણ આ બધા ફરતો ફરતો પછી વાય આવ્યો. ઘણા વર્ષે મારા વગણે પધાર્યા તમે. અરે આવું જ કહું કરે કયો તમે સાંજના કે કરતા લાગ ભાઈ, એટલે મારે આવવું પડે. હું વાત જ જોડે કે ચાણા આવો તમે મહેમાન ગતિ મારા ઘેર. હા હા હું કઉ છું શું જીયા દે આ શીરો નાખો ને ડખનું લઈ આવ્યો. ના ના બરોબર છે. ચોમા પેલા ભેંસો કાઢી નાખો છે કા. ઓ વાહ વાહ. ખટલામ બેહો, હાશ ખટલામ બેહો. હાશ. બીજો નેકળા તક પછી મારા ઘરે સ્પેશિયલ આવ્યા છો. ના ના સ્પેશિયલ વાયકણ જ આવ્યો છું. સ્પેશિયલ મારા ઘરે છે. ઓ વાહ થોડું કોમ પડ્યું તું, કેટલા હોય આવ્યો સ્પેશિયલ. ભલા આયા રોટલા બોટલા અખાણ શાંતિથી આપણે બેસીએ પછી. અરે રોટલા તો ખાવાના જ છે કે ઘણા દાડે આવ્યો છું, વાયકણ રવાનું એ છે. આટલું ખાતા કે જવાય નહીં દેવાનો તમને પણ. અરે કશો વાંધો નહીં, પણ હું છે ને થોડા કોમ નીકળ્યો છું. અરે નામ બોલો કોમનું. હા હું કહું છું તમારા ગામમાં કોઈ પાર્ટી છે? અમારની પાર્ટી વિવાહ તક પતી ગયા. અરે એવું નહીં યાર, જાણે જમીન હોય ને એવું બધું માલ મિલકત હોય ને એવું. મને કે ભાઈ એવું તો છે, પણ તમારું કોમ પડ્યું હોવાનું. તમારે કમાવું છે કે નહીં કમાવું? કમાવાનું. ઓવા તમારું એ થા ને મારું એ થા ભાઈ, એટલે પૂછું છું. એવું ઓવા પાર્ટી તો છે, રોડ ટચ 25 વીઘા જમીન છે, ઘેર ટ્રેક્ટર બોર ગાડીઓ બધું જ છે. ઓહો એટલું બધું છે? ઓવા રોડ ટચ અને એ પાછી 25 વીઘા. 25 વીઘા જમીન રોડ ટચ. ઓહો 5-6 કરોડ ની જમીન તો ખરી જ. અત્યારના ભર પ્રમાણે કિંમત તો થાય કે. અરે કિંમત તો થાય કા, એટલે તો કહું છું 5-6 કરોડ તો ખચવાય નહીં ગયા હો જમીન ને. પણ હું કહું છું ઈવન ઘરમાં કોણ કોણ છે? ઈવન ઘરમાં એર્યા, ઈવન ઘેર થી ઈવન છોકરોને છોડી બસ છોડી પહેલા દીધી છે. હા ઓવા અને છોકરો છોકરો જે કુવારો છે. તો મેળ પડી ગયો આપણો. ચમ મેર પડી ગયો એટલે મારે છે ને આપણા સોડીનું હગું ત્યાં કરવાનું છે. હગું પણ આપણે છોડીને ને છોકરાને મેર આવે એવો નહીં. ચમ છોકરું રૂંગા જેવું છે. તે આપણે શું વાંધો છે, છોકરું રૂંગા જેવું હોત, પણ મારા સોડીનું હગું ત્યાં જ કરવું છે. તમને પાલવ છે? અરે પાલવ છે જ કે. તમને પાલવતું હોય હું તો બતાવું. ના મારા સોડીનું હગું આવું જ ખોરતું હતું. પણ હારું ભાઈ હું એમ કહું કે આપણે છોડી વ્યવસ્થિત છે અને છોકરું આવું એટલે આપણે જો વિચારી કરવું પડે. ભાઈ તમને હું ચિંતા છે કયો, મારા સોડીનું હગું ખરું ને અમે ત્યાં જ કરવું છે. કારણ કે 25 વીઘા જમીન છે, બોર છે, ટ્રેક્ટર છે, ગાડીઓ છે, બધું છે. અમે એકના એક છોકરો છે. પાછું દુઃખ તો કોઈ વાતે પડે એવું નહીં. એ રૂંગા જેવું છે, પણ જમીન તો છે કે. જમીન તો છે. કારણ પછી એટલે ભાઈ હું કહું છું તમારે મેળ આવે છે ને. અરે માર તો હારા મારો સંબંધ છે રંગાથી. તો પછી તમારે જઈને ખાલી એમ જ કહેવાનું કે હું હગું લઈને આવ્યો છું. કશો વાંધો નહીં, આપણે વાત કરશું ઈવન જઈ. ભાઈ હેજો જલ્દી ના કેરા પાછા છો કાગા પાછા થઈ જાય. ભાઈ હું કેવું છું રવા દે, કોઈ મજા નહીં ઈકણ. છોકરાને શેર નહીં ને આપણે છોડીને જિંદગી બગાડવી ખોટી. અરે એ તમે શું કરો, ચિંતા કરો છો? મારા પાસે બધો આઈડિયા છે. તમે હેડો હેજો. તમે છોડીને જિંદગી બગાડશો. અરે સોડીની જિંદગી નહીં બગાડતો, સોડીની જિંદગી સુધારું છું. તમે હેડો મારા હંગાથી હેડજો. તમે પાલવતું હેરો તાન. બીજું તો કોઈ વાતે દુઃખ નહીં, પણ દુઃખ થયું ખબર હે એમાં છોકરાને સંબંધ નહીં થતો ને એ જ. અલા આપણે ચિંતા કરવાની છે ને, આપણા સોડીનું હગું વાય કરવું છે એટલે કરવું જ છે. આપણે જોઈએ નજર કરી લે, બીજું તો તમારે બીજું કોઈ કહેવાનું નહીં. કશો વાંધો નહીં. હું ભરામાં બોલાવું ઘેર જ છીએ. શંભુભાઈ શું કરો છો વેલા વેલા? આ ઝાડ કઢાયેલી પડી રહી હતી તે કીધું આવો તો કોથળા સીલીને કમ્પ્લીટ કરી દો. મહેમાન છે? ઓ મહેમાન છે. આવો બેહો. શું ચાલે છે કે બીજી શાંતિ ને? શાંતિ. ઘણા દાડે ઘર હોમો લમણો કર્યો. આ લમણો એમને નહીં કર્યો આજે. એવું છે? હા ઘણા દાડે આજે તમારા છોકરાને હગું લઈને આવ્યો છું. ઓવા તો સારું કર્યું, સારું બેહો. કર્યું. પાણી પાણી લાવું. હા ખરા ને. અરે જ છે. ઓ છોકરાનો બાપુ છે. કશો વાંધો નહીં, પણ તમને કીધું ને એટલું તમારે કહેવાનું. બેહો. બરાબર છે? આપણું ઠંડુ છો. કશો વાંધો નહીં. બીજું હમણાં થયું છે તો આમાં હું બેઠું એટલે ઓછું કહી નાખ્યું. બેહો કે દે. બેસે મહેમાન પાણી પાણી પીવું ને બેસે. ભાઈ જો ઘરે રોડ ટચ છે ને જમીને રોડ ટચ. તો પછી આપણે શું જોવાના આવે છે? મહેમાન ને કે કોઈ જોયા જેવું નહીં, ચિંતા કર. બેહો બેહો. એ તો વાત કરી
શંભુભાઈ હા. બીજી તો બધી વાત કરી દીધી છે. કશો વાંધો નહીં મોહનભાઈ, તમે આવો છો કે નહીં આવતા આપણા ઘેર? તમને શી ખબર નહીં, કોઈ ખોટ કરી ખાવા પીવામાં કશી વાતે કોઈ વાતે ખોટ નહીં. તારા પાસે આપણા ખરા ને દાંતેડું જલવાની જરૂર નહીં. આપણા માણસો તો કામ કર્યું જ છે. બીજું કોઈ ચિંતા જેવું નહીં. તમે તાર હગાન કહી દેજો. બીજું શું? ના ના મારે તો આવું હગું જોવું હું કેવું. એ તો મેં વાત કરી કે તે ઘર જોઈ લે, તમને પાલવા હોય તો કરજો. અરે તમે કે ચિંતા કરશો નહીં. કોક દાડો સમય એવો આવે તો 1,00,000-1,50,000 ટેકોય કરશું. એની ચિંતા નહીં કરો. આ તો કોકનું દવાખાનું આવી ગયું, નહીં કોઈ બીજું ત્રીજું આવી ગયું હગા નીકળ તો હગો હગાને ટેકો કરે કે. શંભુભાઈ ટેકામાં તો માર ભાઈ ખમતી પાર્ટી પાછી. તો ચિંતા જ નહીં. હોમી હોમા કમ્પ્લેટ જ છે કયો ને. હાઉ. કોઈ વાતો નહીં. આ મોહનભાઈ ને મારા બધી વાત કરી. મારા ભાઈ થોય મોમાન છોકરો થોય રે. આમ મોહનભાઈ હું કહું છું, હા હું તો આઈને વકન જોયું બરોબર છે. બરોબર. અમે એને ચોકણ આઈને જોજો એટલે પછી પાકું, પછી અમે બધું આવશું. કશો વાંધો નહીં. અરે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ના હોય તો અમે આવશું મોહનજી ને બધા. ખાલી નજર નાખી જવું કશો અને વાંધો એવું નહીં. ગમશે તો પૈસા આલીને હેડશું. હા બીજું શું? આપણે તો આમાં ફાઇનલ જેવું જ બરોબર. સમજવાનું. ચિંતા ના કરવાની તમે તાર. હારું હારું. હો? શંભુભાઈ અમે નીકળીએ તાન હાર બરોબર. આવજો મહેમાન. હો? એ હારું આવજો. હાર કોકના લેકડો તોય આવવાનું એવું હગાનું હાટું નહીં. હાર. રોડ ઉપર જ ઘર છે આપણું. ના ના રોડ ટચ છે એટલે હો? વાંધો નહીં આવે. લે કશો હાલો. વાંધો નહીં, હાલો. હાર. હારું કર્યું. ગામમાં નકર કોઈ હગું કરાવવા તૈયાર નતું. આ 12 મહિનાથી બુઓ પાડું છું લ્યા. ગમે તે કરી કીધું કોક ના કોક તો હગું કરાવો. બધાએ કી છે કે વાત કરીએ હગાના એ વાત કરીએ, પણ એકય જાય છે વાત લઈને તે વળીને આવતો નહીં. આ મોહનજીનું એ હારું થજો તે આયા હગું લઈને. ના હોય તો ખરા ને અમુક ઓટો મારીએ એ નરવા થઈને એક દાવ હેડજો એટલે એ આગળ હેડો. હા મોહનભાઈ. આ શું ઉતારા કોઈ ડખો તો નહીં આયા ને. સમ ડખો લઈ. તાણે આપણે ચોખ્ખો કઈ ખબર હોય ને છે આગું કર્યો વખત કે જો ડખો પડશે તો આપણે મેળ નહીં આવે. અરે ડખો લઈ નહીં આવે. તમે બેહો તો ખરા. આ તો હું 2 વાર થઈ ગયો કા હા. એટલે મેં કીધું ના હોય ને તો ઓટો મારતા આવું સુરીને ઘેર. એમને માયા તો વાંધો નહીં, બાકી ડખો હોય ને તો મારા ઘેર નહીં આવવાનું. ના ના વિવાહ કરે 2 વર્ષ થયો કે મેં કીધું ઓટો મારતા આવું અને ભેગો થતા આવું. અરે ચમ આબુ પડી ગયો. અરે ઈવન ભેગો થવા જ આવીશું સ્પેશિયલ. એવું છે. કીધું ત્યાં જતા આવું. આ તે કશું વાંધો નહીં. તાન તમે યાર ડખો કરો. ડખો ના પડાય યાર આપણે. આ તો જો જીવન સંસાર છે, કોઈ નક્કી નહીં ડખાનું. હોશિયાર ટાઈમ ડખો પડે. હા વાત સાચી છે, પણ ચોખવટ કરી છે ને આપણે. હા શું નહીં કરી? તો પેલી કરી હતી મી. ના હોય તો હેડો જતા આવીએ આપણે. જવાન તો ના નહીં, આપણે કોમ કરીએ. બપોર શેરી જી હાલ મારા કોમ છે. સારું હેડો તમારે કોમ હોય તો કોમ કરો, હું જતા આવું. ના હોય તો આવીશું તો ઓટો મારતા હા આવું. પછી પાછા જો પેલા ભાઈ અંગાતી ના આયા, હું થાય પાછું. ના કહું યાર કેતો શું. મારે હું અત્યારે કોમ કર્યા કર ચાલે એવું નહીં. સારું તમે તમારું કોમ કરો, હું આવીશું તે ઓટો મારતા હું જતા આવું. આપણે- હા ખોટું નહીં લાગે ને. અરે ખોટું લાગતું હશે ભાઈ. તું મારો ભાઈ છે, ખોટું લગાવે હા, તું તો છે. હંગાતે નહીં આવતું એટલે. અરે તું તો હારું કરાવીશ. હું જઈને આવું ઓટો મારી. જતા આવો હો. યાદ હે, કશો તો મારે ઘેર કોમ છે. જો પટી જાય કે હવે અંગા તો હમણાં પાછી વેડા બગડા મારા ઈકણ. પણ આ જ્યાં થી દીકરા આવતા આવતા મને ઘરનું કામ પટાઈ દેવા દે. દીકરા એ આવશે એટલી કરા. પિંજરે કે પંછી રે હો, હે તેરા દર્દ ન જાને કોઈ, તેરા દર્દ ન જાને કોઈ. હા હું તૈયાર થઈ ગયું છો દારિયું બરાબરનું. સામનો હરાવતો તો ના હોય ને તો પેલી એ લાવી જોઈ પછી હમણી તે ગહી અને પછી તૈયાર રાખવું છે, કારણ કે ધારિયાનું તો ગમે ત્યારે જરૂર પડે. લેબડો પાડી આવવા દે. આ વહરાજ રહ્યો છે ને એટલે ઘર. આમાં આખી જિંદગી લેબડો નહીં પડવાનો ગફુરામાં. આવો સંભુભાઈ. સમ ધાર્યું લીધું છે. લેબડો પાડવા. વખો મારા છે ને ધાર્યો તું લીશે. સમ અરે ગફુર કોઈ કીધા જેવું નહીં, કોઈ કીધા જેવું નહીં. એટલે જેવો ડખો પડ્યો છે ને એવો જ વખો પેઠો છે ને. મને લાગતું નહીં કા નેકળો. અરે શંભુભાઈ તમારું ફરી જુસો કે હું તમારે આટલી બધી જાયદાદ છે, મિલકત છે, જમીન છે, દુખવું છે અને ડકો ઉપર્યો છે. આ ડખો પડ્યો ને એમાં જ વખો આવ્યો છે. ગફુર એવો હેરાન થઈ ગયો છું ને. કંટાળી ગયો છું. પણ શંભુભાઈ તમારો તો છોકરો જ પહેરાવી દીધો છે. હું તો કોઈ નરવા જ છો કે આ છોકરો પરણાયો ને ગફુરિયા એમાં જ ડખો પેઠો છે. એટલે બાયડી જપ્પા નહીં દેતી. બાયડી નો સવાલ નહીં. વખો આવ્યો છે, એવો વખો આવ્યો છે. કને કીએ ને કને ના કીએ ગફુર. પણ એક કામ કરજે, ના હોય તો અત્યારે ખરા. શંભુભાઈ તમારો ડખો હોય ને ગફુર જોઈને ઘરમાં બેહીને એ લગીને ના ચાલો. લેરો આજે ડખો પાર પાડે કે નહીં રમવું. લેરો અત્યારે
અત્યારે ધાર્યું નહીં લઈ જવું ટાઈમ લઈ જવું અત્યારે ગફુર મિલ દેજો ના શંભુભાઈ વના વગર તો હું ગતિ ભાર ફગે નહીં લેતો લેરો આજ હાલ દેખો મતા દઉં અરે ગફુર નહીં લઈ જવું કેમ નહીં લઈ જવું હમણાં પાછું કોક અવળો ડખો પેશે ને તો ચીજો કાઢવા વાળો નહીં મળે અરે શંભુભાઈ ત્યાં પોઢામ કોકાદો મેલા એટલે ધારી લેવા ઘેરા પાડો આ એ વાત સાચી છે ગફુર પણ હાલ પેલા લઈ જઈએ તો શું થાય કે લડવા આયા એવું છે એમ? ઓવા અત્યારે નહીં લઈ જવું મિલશે જો શંભુભાઈ પ્રેમથી પતી જાય ને તો બરોબર છે ટકા ગફુરનો મગજ ખરા ને ઠેકાણા નહીં પાછું એ તો બધું કરીએ છીએ ગફુર હાલતું હેડજે હેડ ને પેલા ડખો કાઢવાનું કરજે લઈ લઉં નહીં લઈ લેવું નહીં લેવું નહીં લેવું આ તો અમેલું છું તારે એ તો પછી લઈ આ તો જવું નહીં ખાવા વાત અણી કાઢીને આવી અને લઈ જવું નકર. એવો કંટાળ્યો છું ગફુર એવો કંટાળ્યો છું અત્યારે- કોઈને કીધા જેવું રહ્યું નહીં જો કીધા શંભુભાઈ જેવું અમે લગીને તકલીફ નહીં પડે આ ગફુર છે ને ત્યાં સુધી અને શંભુભાઈ અત્યારે દબાઈ બેહરીએ ને તો મારા વૈસા ખરા ને અત્યારે ઘરમાં આવીને મારી દે પણ તમને ખબર નહીં હોય આ એમાં તો ગફુર બોલાવા આવ્યો કે એટલે ખરા ને શંભુભાઈ ડખોથી બીવાવાનું નહીં ડખો હોય ને તો બોલાઈ દેવાનો ભાઈ ને ભાઈ હંગાત હોય ને તો લગીને કોઈ દુનિયાની તાકાત નહીં કે ઓગળી કરીએ કે પણ એમાં તો પેલો હોય તો આવ્યો બીજો શોય જોયો નહીં હેડજો લેરો હેરો શંભુભાઈ એ શંભુભાઈ હા આ મોહન ને ડખો કર્યો છે અરે તારે એમાં તો વખો આવ્યો છે આ મારા વૈસો તો જો તો જેલા મોહન ને બાર ને કે મોહનજી એ સસલાની પતંગ કિયાની પતંગ હું ઘરમાં બેહી મારા શંભુભાઈ અંકા ડખો કામ કરો અમે વાઘ હતા અમે વાઘ છે અમે જ વાઘ રહેવાના છીએ પણ બી જો દાખો કર્યો છે મને કીધું તું શું તો કર્યું કને કર્યો આમાં ડખો એને નહીં કર્યો તાન ડખો હમા વેવાઈને કર્યો છે અમે તમે યાર એવું હગું કરાવ્યું છે ને અમે તમને મારા શું કહેવું કપૂર મારી વાત હોભર હા. જે દારા હું હગું બતાવવા લઈને જો ને એ દારા ચોખવટ કરી હતી કે તમારે હો વખત પાલવાનું તો હગું કરજો પછી મને કહેવા ના આવતા પણ ચોખવટ કરી વાત સાચી છે પણ જમીનની ને પૈસાની તો ચોખવટ ના થાય કે ગફૂર હા, એ 10 બરોબર. લાખ રૂપિયા ટેકો કરીએ હગાર હા. હગો ટેકો કરે કોઈ 5 લાખ 25 લાખ એવા તો કોઈ ટેકા ના હોય કે ગફૂર હા, એટલે વાત તું તો છોકરો ના પાડે છે કે બાયરી ના પાડે છે અરે એવો ડખો કર્યો છે ને એક નંબરનું ડફણું ભીટકાયું છે હવે તે મો કંટાળી ગયો છું ગફૂર એટલે એમાં હું કરું લ્યા તમે મને કયો છો આપણો ગોર પહેરાવો કે ઘર ચલાવવા ના વાત કરો છો હા, હા, હું શંભુભાઈ તો જીરાર બતાવીને ચોખવટ કરી હતી કપૂર કે તમે જવાન પાલમાં જ કરજો શંભુભાઈ ચોખવટ કરી હોય તો આપણે ચો કહેવાની જરૂર છે ચોખવટ એટલે હગું કરાયું પૈણી જો છોકરો એ બધી ચોખવટ કરેલી જ છે કમ્પ્લીટ છે હગું પણ આ હમો એવો મળ્યો છે ને છોકરાની બાયડી હા ના કરતા કરતા 12 મહિના ચોકન બિહારી મેલી બરોબર. મેકલતો નતો કે તમે તો છોડીને બોલો છો ને મારો છો ને કાઢી મેલો છો કે ના મને કે વિશ્વાસ નહીં આવતો તમારી જમીન ખરીને એ કે મારા સોડીના નામ કરી આલો તો સોડીને ત્યાં મોકલું અરે મેં તો કંટાળે તો ઓને કીધું ના જમીન ખરીને એના નામ કરાઈ આલી સોડીના તે આપણા છોકરા બાયડીના નામે કરી આલી અને પછી બાયડી હોય લાયો અને બાયડી હોય લાયા પછી ખરા એના બાપને જમીન વેચી મારી ગફુરિયા કને વાત કરી કને વાત ના કપૂર મારી કરવી વાત હોભર અમાર બે ભાઈ કરી એમાં મારો વક ખરો કોઈ વોક તો યાર ઓનો કોઈ નહીં યાર ઓને તો ચોખવટ કરી મને હતી પૂછવા અરે આયા હોય તો મને આપણો મોની એક લેવા અલે ગફુર પણ વાત સાચી છે પણ વૈકાન આઈને હોય પૂછ્યું તો છે કીધું તો છે અને કેવું તો તું કે વેવાઈ હમો આવો ડફણા જેવો છે ભરાતા ના તમે આ વાતમાં હું બિલકુલ જાણતો નહીં કશું હો આમાં ગફુરિયા હા. જો સુધી ગરજ હતી એ વેવાઈને જો સુધી વૈકાન મોકલી એ બાયડી અને અમે જો લઈ ગયો છે મેકલ તો જ નહીં એમ મારા કરવાનું હું અરે ના હું મોકલા વકીલ આવો અરે એમાં બધું મારા જવાનું ફૂર હા. આપણા પૈસાની તો ખોટ છે નહીં બરોબર. બાયડી તો કાલ બીજી એ લાવી દઈએ હોવે. હા પણ 25 વીઘા જમીન ખરીને એ સોડીના એના નોમ કરાઈ અને વેચી ખાઈ ગયો છે. એ જમીન નું શું થાય જો મોહનભાઈ બીજું બધું તેલ લેવા જો આ જમીન પાછી નહીં આવે ને તો વખવાઈ જશે તમારે અને વેવાઈ નહીં એટલે મારા ના ખોલ્યા એટલે વચમાં નહીં એટલે વચમાં હું તો હગું કર એમાં વચમાં તો થોડા જમીન ડખામું વચમાં છું પણ મોરવાઈ તો ખરા કે ખોટા અને શંભુભાઈ મોરવાઈ હું ખરો પણ આ ડખામ મને પૂછવા આવ્યા હતા કે હું જમીન તો નામ કરાવું છું અરે બધું એ મેલો ચાલ એનું બોલાવો ફોન કરી અત્યારે આ ડખામ હું જાણતો નહીં તથા ધોઈ પીવો જાતે એમાં મારા લેવા દેવા કોઈ નહીં તો પછી અંગાત ચો હેડો હા આ મારા ડખામાં મારા અંગાતે આવવાનું અરે આબુ જ પડે કે બિહાન બેઠી હોય બારી ના આવતી હોય તો હું જઈને લઈ આવું પણ ડખામ હું ના જોવાનું કશું એ અમે જમીન વેચી ખાઈ જો પૈસા વાપરી ખાઈ જો અમે રિહાઈ બેઠી કહેવાય કે મેકલાના એટલે અને મેકલાના તો કોઈના પણ પૈસા તો લાવો જમીન ના કે તો જમીન લાવો મારી આ ખરા ને બધી ચાલ છે જમીન લેવાની તમને ખબર પડી વાત સાચી છે ગફુરિયા ચાપાના ને બતાવવાના દોત બધા
જુદા છે. કશો વાંધો નહીં, તમે તાર ફોન કરીને કહી દેજો. ના લે તો અમારા તાકાત છે ગફુર લેવાની. હું હેડો. પણ ત્યારે તમે ધોઈ પીઓ બે જણા. મોહનભાઈ આ ડખો નહીં પતા ને જલ્દી જપે નહીં ના હોય તો શંભુભાઈ હા. પોલીસ કેસ કરવો પડશે. આમ નામ બેહરાઈશું ને તો તમારું ઘરે જા. મારું કેવું છે ગફુર, હા. હમણાં 4 દાડા વાટ જોઈએ, રોનક થી પટી જાય તો પટાઈ દઈએ, નકર પછી કાયદેસર નું તો કરવાનું જ છે. એમાં ચિંતા નહીં કરવાની આમ આપણે ગફુર. શંભુભાઈ બેહરે કોઈ પૂંછડામાં નહીં પટે તો ડગલું ભરવું પડે. આમ નામ ઘરમાં બેહરા હોય ને તો તમે ભિખારી થઈ ગયા રોડ પર વાટકો લઈને માગવું પડશે ભીખ. કશો વાંધો ને ગફુર, તારે. 4 દાડા જ વાટ જોવાની, 4 દાડા. 5મા દાડા તો પછી કરીએ છીએ એનો રસ્તો. અને યાર ચિંતા તમારે કરે. બધાને પૂછવું પડે યાર. પેલા ડાયરેક્ટ હગું કરી નાખો છો યાર, જો તો ખબર પડે છે કે નહીં. અરે અરે ખરો ને મોહન, એ કે છે કે વ્યવહારમાં જોયા જેવું નહીં, હગું વ્યવસ્થિત છે અને માણસ એ વ્યવસ્થિત છે. મેં કીધું કઈ ના છે, કોઈ ડખો ના પડતો આ હોય તો. હગું ડાયરેક્ટ લઈને આયા ફટાફટ તાત્કાલિક હગું કરાયું, લગ્ન કરી નાખ્યા તો એ બધું જોવાનું પડે કે આ બધું કઈ રીતના થાય છે. પણ આપણો શું ખબર હતી, આપણે શું અંદર પહેરી નીકળ્યા કે શરીર જતા ડખો પડી જાય. કપૂર ચિંતા કરે. કશો વાંધો 4 નહીં. દાડા જવા દે, 4 દાડા. ચિંતા હેડ. કરશો ને તો બધું પાર પડશે. શંભુરા તારા જે કરવો એ કર લે. પોલીસ કેસ કરો તો પોલીસ કેસ કર. આમ તારાથી કોઈ વળે એવું નહીં. આમ ખરું ને, મને તો મારો ભાગ મરી ગયો છે અને મારો તો થઈ ગયો. અમે તો સુરીને બીજા વરાઈ દેવાની હે, બીજા ઘર બધી કાઢશે. આમ તાર તો જીવ અમે જે હતું એ બધું અમે રોડ પર તો આવી ગયો ને, લેતો જા અમે.